ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાની શરૂ કરેલી કાર્યવાહી બહુ જબરદસ્ત બાબત છે, પરંતુ તેના કારણે સરકારી તંત્ર પર પડેલા અકલ્પનીય બોજને કદાચ ચૂંટણી પંચ સમજી શક્યું નથી. ચૂંટણી પંચ પાસે મતદાર યાદી સુધારણાના પગલાં લેવા માટે કોઈ અલગ તંત્ર નથી. તેના માટે તેણે રાજ્ય સરકારના જ કર્મચારીઓ પર આધાર રાખવો પડે છે. હવે સરકારે વર્ષોથી ભરતી કરી ન હોવાના કારણે આ સરકારી કર્મચારીઓ કામના બોજા હેઠળ દટાયેલા છે. તેઓ તેમના વર્તમાન કામને જ માંડ માંડ પહોંચી વળે છે. ત્યાં નવું કામ કેવી રીતે કરવું તે તેમના મગજમાં ઉઠતો મોટો સવાલ છે. આ દબાણના કારણે ખેડાના કપમજવદના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશ પરમારનું અવસાન થયું છે. તેમનું મોત આ બીએલઓની કામગીરીના કારણે ડિપ્રેશનમાં સરી જવાથી મોત થયાનો આરોપ છે. રમેશ પરમારનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું છે. તેઓની સ્થિતિ એવી હતી કે શાળાનું કામકાજ પૂરું થયા પછી બીએલઓની કામગીરી કરવી પડતી હતી. તેમણે મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતાનો આરોપ પણ મૃતકના સ્વજનોએ મૂક્યો છે. મૃતકના કુટુંબીજનોએ દાવો છે કે રમેશભાઈ પરમાર 18મી નવેમ્બરના રોજ મોડી રાત સુધી મતદાર યાદીની કામગીરી કરીને ઘરે આવ્યા હતા. તેમના પર કામના ભારણને કારણે એટલો બોજો હતો કે તે ખૂબ જ થાકી ગયા હતા અને થાકના કારણે જમ્યા પણ ન હતા. રાત્રે તે સૂઈ ગયા હતા અને પછી સવારે ઉઠ્યા જ નહીં. તેમને તરત જ બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે ડોક્ટરોએ તેમ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. કુટુંબીજનોનો આરોપ છે કે રમેશભાઈ છેલ્લા પખવાડિયાથી બીએલઓની ફરજના કારણે ખૂબ જ તણાવમાં હતા. તેમને રાતના ઉજાગરા કરવા પડતા હતા. તેમની નોકરીનું સ્થળ ઘરથી 48 કિમી દૂર છે. તે બાઇક પર આવતા જતા, આમ તે રોજની 94 કિમીનો મુસાફર કરતા હતા. તે પણ બીએલઓની કામગીરીના કારણે વધી ગઈ હતી. આમ સતત કામના સ્ટ્રેસ, સતત ઉજાગરા અને મુસાફરીના થાકના કારણે તેમનું નિધન થયું છે.